હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? ગુજસેટનું ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છે અને તમે બધા જ લોકોએ ગુજસેટનું ફોર્મ ભરવું ફરજિયાત છે. પરંતુ ગુજસેટનું ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવી જરૂરી છે અને જો તમે ધ્યાનમાં નહીં રાખી અને પછી જ્યારે તમારી માર્કશીટમાં નામ ચેન્જ અથવા તો કેટેગરી બદલાઈને આવશે અને પછી જ્યારે તમે એડમિશન લેવા જશો ત્યારે બહુ જ બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલે બેટર છે કે જ્યારે પણ તમે ગુજસેટનું ફોર્મ ભરવા બેઠો છો, મેક શ્યોર મોબાઈલ ફોનનો યુઝ નથી કરવાનો, પીસીમાંથી કરજો, લેપટોપમાંથી કરજો, અથવા તો જો તમારી સ્કૂલ તમને કહે છે કે અમે જ તમને ભરીને આપે તો વેલ એન્ડ ગુડ. પણ જ્યારે ફોર્મ ભરાતું હોય ત્યારે તમારે સાથે બેસીને બધી જ ડિટેલ્સ ધ્યાનથી ચેક કરવી જરૂરી છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિય જ્ઞાનપીઠ પર. દોસ્તો, આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે સ્ટાન્ડર્ડ 12 ના ઇંગ્લિશ રિલેટેડ અને કમ્પ્યુટર રિલેટેડના બધા જ લેક્ચર અહીંયા થવાના છે. ચાહે તમે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા હો કે ચાહે તમે ઇંગ્લિશ મીડિયમથી બિલોંગ કરતા હોય, તમારું બધું જ ઇંગ્લિશ તમને આ પ્લેટફોર્મ પર શીખવા મળવાનું છે. સૌથી પહેલા શું કીધું છે? ગુજસેટ 2026 માટે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ. ગુજસેટ 2026માં ઉપસ્થિત થવા માંગતા ઉમેદવારે ઓનલાઈન આવેદન ભરવું ફરજિયાત છે, મતલબ ઓનલાઈન એપ્લિકેશન કરવી તમારી ફરજિયાત છે. ગુજસેટ 2026 માટે આવેદન પત્ર તમારા 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, એના પછી તમારું લોગિન થશે, એના પછી પેમેન્ટ થશે ને એના પછી તમારું એપ્લિકેશન થશે. તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે? જેવું તમે રજીસ્ટ્રેશન કરવા જશો, હવે મેડમ અમને તો એ જ નહીં ખબર કે રજીસ્ટ્રેશન કરવા માટે ક્યાં જવાનું. તો રજીસ્ટ્રેશન કરવા માટે જવાનું છે તમારું GSEB.org પર, વેબસાઇટ પર. એ વેબસાઇટ પર અથવા તો GSEB.org વેબસાઇટ પર જવાનું. હવે તમે રજીસ્ટ્રેશન નથી કર્યું તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે શું ડિટેલ્સ માંગશે તમારે? રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન પર જવાનું અથવા તો ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન પર જશો. જેવું ત્યાં જશો એવું તમને સ્ટુડન્ટનું નામ માંગશે, ગાર્ડિયન એટલે તમારા પિતાનું નામ લખવાનું છે અને સરનેમ તમારે લખવાની રહેશે. જે રીતે તમે સ્ટુડન્ટનું નામ, ગાર્ડિયન અને પિતાનું નામ લખશો એવું જ નામ તમારું માર્કશીટમાં લખાઈને આવશે. એટલે મેક શ્યોર પટેલ ભાઈ લખાવું છે, નથી લખાવું, શું લખાવું છે, બધું ધ્યાનથી જોઈને લખી દેજો. અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટેની વાત છે, એટલે મતલબ આ જે વાત છે એ GSEB સ્ટુડન્ટ્સની વાત છે. અહીંયા જે વાત કરવામાં આવી છે CBSE ના સ્ટુડન્ટ માટેની વાત કરવામાં આવી છે. પોતાનું જેન્ડર એટલે કે પુરુષ હોય તો મેલ, સ્ત્રી હોય તો ફિમેલ કરી દો. મોબાઈલ નંબરના ખાનામાં 10 આંકડાનો મોબાઈલ નંબર ભરવાનો રહેશે. હવે આ વસ્તુ બેટા ખાસ ધ્યાન રાખજો. જે પણ મોબાઈલ નંબર ભરો છો, મેક શ્યોર જરૂરી નથી કે તમારા પેરેન્ટ્સનો જ. જો તમારી પાસે તમારો પોતાનો મોબાઈલ નંબર છે તો લખી શકો છો, કારણ કે થ્રુઆઉટ જ્યાં સુધી તમારી પ્રોસેસ થશે એ બધી જ પ્રોસેસમાં તમારે આ જ ફોન નંબર પર વેરિફિકેશન આવવાનું રહેશે. એટલે મેક શ્યોર જે નંબર તમારી પાસે મોસ્ટ પ્રોબેબલી અવેલેબલ રહેતો હોય, મોબાઈલ નંબરના ખાનામાં 10 આંકડાનો મોબાઈલ નંબર ભરવાનો રહેશે. એક મોબાઈલ નંબરનો ઉપયોગ એકવાર રજીસ્ટ્રેશન કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે. શું કીધું છે? ફોર એક્ઝામ્પલ, તમે ઘરમાં 2 વ્યક્તિ છો, હવે બંને વ્યક્તિ સેમ મોબાઈલ નંબરથી લોગિન નહીં કરી શકે, બંનેને અલગ અલગ મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઈમેલ આઈડીના ખાનામાં ઈમેલ આઈડી દર્શાવવાનું રહેશે. હવે જો ભાઈ દોસ્તો, તમે 12માં ભણો છો, હજી સુધી જો તમે તમારું ઈમેલ આઈડી નથી બનાવ્યું તો બનાવી દેજો, કારણ કે આગળ ઘણી બધી પ્રોસેસ કરવાની રહેશે. બધી જ પ્રોસેસમાં ઈમેલ આઈડીની જરૂર પડશે. એટલે જો હજી સુધી તમે તમારા પેરેન્ટ્સનું વાપરતા હોય તો વાંધો નથી, પણ આજે જ જ્યારે તમે ગુજસેટનું ફોર્મ ભરવા બેસો છો, તમારું પોતાનું ઈમેલ આઈડી હોવું જરૂરી છે. બનાવી દીધું? એક ઈમેલ આઈડીનો ઉપયોગ પણ એક જ વાર રજીસ્ટ્રેશન કરવા માટે થશે. પછી ફરીથી તમે કન્ફર્મ મતલબ સેમ ઈમેલ આઈડી લખો, પાસવર્ડ તમારે ભરવાનું રહેશે. હવે છે ને અહીંયા ઓપ્શન આપ્યું છે કે તમે ભૂલી જાઓ તો શું કરશો, કે અથવા તો ભૂલી જાઓ તો કંઈ પણ થઈ શકે છે. પરંતુ મને એમ થાય કે આપણે જે પાસવર્ડ રાખીએ છીએ ભૂલાય કેમ? તમારી પાસે બધી પાસે નોટ છે, નોટ સેક્શન હશે, હા. તો એમાં તમે તમારો પાસવર્ડ લખીને રાખજો, કારણ કે આ પાસવર્ડનો જેટલી વખત તમે લોગિન કરશો, જેટલી વખત તમારે GSEB.org મતલબ તમારી વેબસાઇટમાં લોગિન કરવું હશે, એટલી વખત આ પાસવર્ડની જરૂર પડશે. બધું ભૂલી જશો ચાલશે, આ પાસવર્ડ તમારે ભૂલવો ના જોઈએ. હવે આ બધું જ કર્યા પછી ત્યારબાદ ચિત્રમાં એક બધું લખેલું હશે ABC, એ ટાઈપ કરી દેવાનું. પછી તમારા મોબાઈલ પર એક 5 આંકડાનો OTP આવશે, OTP કરવાનું રહેશે અને OTP સબમિટ કરવાથી તમારું રજીસ્ટ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે. આ છે તમારું ફર્સ્ટ સ્ટેપ. ખાલી ને ખાલી શું થયું? રજીસ્ટ્રેશન. જેવું રજીસ્ટ્રેશન થઈ જાય છે એવું તમે શું કરી શકશો? ત્યાં લોગિન કરી શકશો. તો લોગિન કરવા માટે તમારો વેબસાઇટના મુખ્ય પેજ પર મોબાઈલ નંબર અને પાસવર્ડ લખી દેવાનો અને તમે તમારું ત્યાં શું કરી દેશો? લોગિન કરી દેશો.
લોગિન કર્યા બાદ ત્રીજું છે પેમેન્ટ. જ્યાં સુધી તમારું પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી તમારું એપ્લિકેશન ફોર્મ ચાલુ નહીં થાય. જ્યાં સુધી તમારું પેમેન્ટ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમારું એપ્લિકેશન ફોર્મ ચાલુ નહીં થાય. તો સૌથી પહેલા તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરવા માટે 350 રૂપિયા ભરવાના છે. કઈ રીતે ભરી શકો છો? ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી અથવા તો નેટ બેન્કિંગથી તમે તમારું પેમેન્ટ કરી શકો છો. મેક શ્યોર પેમેન્ટ સક્સેસફુલ થવું જરૂરી છે. પેમેન્ટ સક્સેસફુલ નહીં થાય ત્યાં સુધી તમારું એપ્લિકેશનની પ્રોસેસ સ્ટાર્ટ નહીં થાય. તો સૌ પ્રથમ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં ઉમેદવારનું નામ લખવાનું છે, તમારું અટક લખવાની છે અને વાલી અથવા પિતાનું તમારે નામ લખવાનું રહેશે. પછી તમારે ડેટ ઓફ બર્થ લખવાની રહેશે. પછી તમે મેલ અથવા તો ફિમેલ છો એ લખવાનું રહેશે. જો તમે ફિઝિકલી હેન્ડીકેપ છો, મતલબ તમે ડિસેબલ પર્સન છો, મતલબ તમને કઈ ખોડ ખાપણ છે, તો એમાં ખાસ કરીને યસ કરજો. કેમ? કારણ કે તમને જ્યારે પણ ફ્યુચરમાં કોઈ પણ સ્કોલરશિપ માટે એપ્લાય કરશો અથવા તો મેરિટમાં કંઈક થશે તો આ બધાનો ઘણો બધો બેનિફિટ અલગથી મળશે. એટલે આજે જ તો તમે તમારી પાસે લેકિન સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જે તમે એમને ટીક કરી દેશો ના ચાલે, તમને ફિઝિકલ હેન્ડીકેપનો સર્ટિફિકેટ પણ હોય છે. પછી તમારે તમારી કાસ્ટ દર્શાવવાની રહેશે. જે અધર છે, અધર લખ્યું હશે SC, ST, OBC અને અધર લખ્યું છે. તો અધરમાં તમારે EWS અને ઓપન કેટેગરી વાળા જે લોકો છે, EWS અને ઓપન વાળા, એ શેમાં ટીક કરશે ભાઈ દોસ્તો? અધરમાં કરશે. ઉમેદવારે એડ્રેસ પ્રોપર લખવાનું છે. કારણ કે GSEB વાળા તો ઠીક છે કે પોતાની માર્કશીટ ક્યાં લઈને જશે? સ્કૂલે લેવા જશે. પણ CBSE વાળા જે સ્ટુડન્ટ છે એમને માર્કશીટ ઘરે પહોંચે છે. તો તમે જો તમારું એડ્રેસ, પિનકોડ નંબર સાચો ના લખ્યો તો તમારી માર્કશીટ તમારા સુધી પહોંચશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. લેન્ડલાઇન નંબર હોય તો લખો, ના હોય તો કોઈ વાંધો નહીં. GSEB વાળા સ્ટુડન્ટ છે એમને બોર્ડ કોડ શું છે? 01 આપવામાં આવેલો છે. હવે નેક્સ્ટ આ બધી અપડેટ થયા પછી નેક્સ્ટ શું છે? ઓકે, હા, 01 વાળું મેં તમને શીખવાડ્યું. ઉમેદવાર AB અથવા તો AB તમારે ગ્રુપ. હવે ઉમેદવારી મીડિયમની વિગત ભરવા માટે ગુજરાતી, હિન્દી અથવા તો ઇંગ્લિશ. કેમ? તમને એ જ પેપર આપવામાં આવશે. તમે ઇંગ્લિશ મીડિયમથી બિલોંગ કરતા હો તો ઇંગ્લિશ લખી દો, ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા તો ગુજરાતી, તો તમને એ જ પ્રકારના તમારા પ્રશ્નપત્રો તમને મળશે. ફોટામાં શું કીધું છે? 120 પિક્સલ, 120 JPG ફાઇલ, 5 to 50 KB ની હોવી જોઈએ. ઇમેજ કન્વર્ટર કરી લેજો એટલે તમને આ કન્વર્ટ કરીને આપશે. તમારી સહી પણ ત્યાં અપલોડ કરવાની રહેશે. ડાયમેન્શન જે રીતે કર્યા છે એ જ ડાયમેન્શનમાં અપલોડ કરવાની રહેશે. જ્યાં સુધી તમે એ ડાયમેન્શનમાં અપલોડ નહીં કરો ત્યાં સુધી તમારી એપ્લિકેશનને એરા કન્ફર્મ ગણશે નહીં. ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકની તમામ વિગતો એકવાર ફરીથી ચેક કરી લેવાની. હું ભાઈ જે પણ વસ્તુ ટીક કરી છે અથવા તો જે પણ વસ્તુ મેં ફિલ કરી છે બધાની હું સાક્ષી લઉં છું અથવા તો હું સાચો છું એ ટીક કરીને તમારે ત્યાં એપ્લિકેશન તમારી કમ્પ્લીટ થઈ જશે. હવે એક વસ્તુ એ છે કે GSEB વાળા સ્ટુડન્ટ છે એનો કોડ છે 01 અને CBSE વાળા સ્ટુડન્ટ છે એનો કોડ શું છે દોસ્તો? 06. પરંતુ જે આ ડિટેલ્સ છે, જે હવે તમને પૂછ્યું હશે કે તમે HSC ની એક્ઝામ કયા યરમાં આપવાના છો, તો જે ફ્રેશર્સ છે 2026 લખશે. જે 2025 માં એમને HSC આપેલી છે બોર્ડની એક્ઝામ અને આ વખતે એરિયા ફરીથી આપવાના છે. કારણ કે ગુજસેટ તમને બધાને ખબર છે 1 વર્ષ માટે જ વેલિડ છે. તો આ ઘણા બધા સ્ટુડન્ટ્સને પહોંચાડી દેજો કે જે લોકોએ લાસ્ટ યર ગુજસેટ પાસ કરી છે પરંતુ એડમિશન નથી લીધું, આ વર્ષે એડમિશન લેવાના છે, તો આ વર્ષે એમને ફરીથી ગુજસેટ આપવી પડશે. તો એમની બોર્ડની એક્ઝામ તો 2025 માં થઈ, તો જે ડ્રોપર જે છે એમને બોર્ડની એક્ઝામ 2025 માં ક્લિયર કરી હોય તો બોર્ડની એક્ઝામ અપિયરિંગ તમારી શું થશે? 2025. તો જે વર્ષમાં તમે બોર્ડની એક્ઝામ આપી હોય, પાસ કરી હોય, એ પ્રકારનું તમારું થશે. હવે સ્કૂલની ડિટેલમાં 3 વસ્તુ પૂછી છે. એક HSC સ્કૂલ ઇન્ડેક્સ નંબર, નેમ ઓફ ધ સ્કૂલ તમારે લખવાની રહેશે અને સેન્ટર કોડ તમારે લખવાનો રહેશે. એ વસ્તુ તમને સ્કૂલમાંથી મળી રહેશે. અને પરફેક્ટ છે. 01 હોય તો 20 અને એ 01 સબમિટ કર્યા પછી ઓકે. કેન્દ્ર પસંદ કરવું ફરજિયાત છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કેન્દ્ર પસંદ કરવું ફરજિયાત છે. કેન્દ્ર પસંદ કરી ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ ફેરફાર કરી શકાશે નહીં કે બોર્ડ દ્વારા પાછળથી પણ કોઈ ફેરફાર કરી શકાશે નહીં. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હજી પણ તમારે ગુજસેટમાં કઈ વસ્તુ મિસ થાય છે તો કઈ વસ્તુ ખબર નથી પડતી, ડેફિનેટલી મને કમેન્ટમાં કહેજો, જેથી તમારા જેવા બીજા બધા પણ સ્ટુડન્ટ્સ હોય જેમને સેમ ઇશ્યુ આવતો હોય તો એ ઇશ્યુનો સોલ્વ કરીને તમારી બધાની હેલ્પ કરી શકું. એટલે જ કહું છું આ યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો અને વિડીયો બધાને શેર કરી દેજો, જેથી બધા જ લોકો સારી રીતે અને ઓન ટાઈમ પોતાનું ગુજસેટનું ફોર્મ ભરી શકે. આવી જ નવી અપડેટ સાથે વારે ઘડી આપણે મળતા રહીશું. ટીડે બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.